ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકાજીની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભાજપના પ્રદેશના તમામ હોદ્દેદારો, જિલ્લાના પ્રભારી અને જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો આ બેઠકની અંદર ઉપસ્થિત છે. આ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે જે તમામ હોદ્દેદારો હોય છે તેઓના મોબાઈલ જે છે તે બહાર મૂકવામાં આવ્યા છે. ખાસ આ અંગે ભાજપના પ્રવક્તા જે છે ડોક્ટર અનિલ પટેલ તેઓએ જણાવ્યું છે કે આ જે છે અગાઉથી જે બેઠકની અંદર પણ જે બેઠકો યોજાઈ હતી તેની અંદર પણ આ જ રીતે મોબાઈલ બહાર મૂકવામાં આવ્યા હતા. મોબાઈલ બહાર મૂકવાનું કારણ માત્ર એક જ તેઓએ જણાવ્યું હતું કે જે તમામ હોદ્દેદારો આવ્યા છે તેઓનું ધ્યાન માત્ર ને માત્ર જે બેઠક છે અને જે કામગીરી કરવાની છે તેની ઉપર રહે તે ઉદ્દેશથી આ જે છે મોબાઈલ બહાર મૂકવામાં આવ્યા છે. पाचड़ रहे भाई मोबाइल आवाज आई जाओ नहीं लेवाना वीडियो ના ઘણા સમયથી આ પરંપરા અને પ્રક્રિયા ઘણી બધી બેઠકોથી ચાલુ થયેલી છે. ના ના ઘણા સમયથી ચાલે છે. કોઈ એવું કારણ નહીં. કુલ મળીને સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન ચર્ચા વિચારણા માટે થાય. આપ જાણો છો પ્રમાણે સ્વાભાવિક છે કે મોબાઈલ જોડે હોય તો વચ્ચે વચ્ચે મેસેજ કે આ તેના કારણે કેટલીક વખત ડિસ્ટર્બન્સીસ પણ થતા હોય છે. એટલે પ્રદેશનું જે મુખ્ય પદાધિકારીઓનું ટીમ કે જે ગુજરાત ભાજપાના અને સરકારશ્રીના કાર્યક્રમો લોકોની વચ્ચે લઈ જાય છે એવા પ્રમુખ લોકોની આ ટીમની મિટિંગ છે.